હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે પાર્ટ 6 લઈને આવ્યો છું ઘડિયાળમાં, અને આમાં આપણે જોવાના છે કે અરીસામાં લગતું પ્રતિબિંબમાં કેટલો ટાઈમ હશે, એટલે કે મિરર ઇમેજના એક્ઝામ્પલ। જેમ કે તમને કોઈ અહીંયા ટાઈમ આપેલું છે, અહીંયા હું તમને સમજાવું કે અહીંયા આપણને જો 3 વાગ્યા હશે તો તમને પરીક્ષામાં એમ પૂછશે કે અરીસાના સામેનું પ્રતિબિંબ હશે ત્યાં કેટલા વાગ્યા હશે। એટલે કે હવે અહીંયા જોઈશું તો અહીંયા 3 વાગ્યા છે, તો અરીસાના સામે જોઈશું કે ઉલટું થઈ જશે, એટલે કે અહીંયા આપણને 9 વાગેલા જોવા મળશે। પરંતુ દરેક વખતે તમે આ રીતે તો ટ્રાય નહીં કરી શકો અને બધામાં જવાબ પણ નહીં બને, તો આના માટે એક ટ્રીક હોય છે, હું તમને ટ્રીક સમજાવી દઉં। તો આપણે કરવાનું શું, તો હું તમને અહીંયા ઘડિયાળ દોરું છું, અહીંયા સમજી લો, અહીંયા 12, અહીંયા 6, અહીંયા 3, અહીંયા 9, 1 2 4 5 7 8 10 અને 11। હવે સમજો કે જો ટાઈમ તમને 1 થી 11 ની વચ્ચે આપેલો હશે તો તમે શું કરશો, 11:60 માંથી બાદ કરી દેશો, એટલે કે તમને અરીસાના સામેનું પ્રતિબિંબનો જવાબ મળી જશે। અને જો 11 થી 1 ના વચ્ચેનો ટાઈમ હશે તો તમારે શું કરવાનું, 23:60 માંથી બાદ કરી દેવાનું, એટલે કે તમને જવાબ મળી જશે। હવે આપણે આ ટ્રીકની મદદ થોડા એક્ઝામ્પલ જોઈએ, એટલે કે તમને વધુ ખ્યાલ આવશે અને ત્યારબાદ તમે ક્યાંક કન્ફ્યુઝ થઈ શકો છો, કેમ કે અહીંયા શું હોય છે કે અહીંયા તો તમને એક જ અરીસો આપેલો છે, પરંતુ તમને એમ પૂછે કે 50 અરીસા હશે તો તમે શું કરી શકો, 51 અરીસા હશે ત્યારે શું જવાબ આવશે, તો એ પણ આપણે સમજી લઈશું। તો હવે આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ। અહીંયા ક્વેશ્ચનમાં શું કીધું છે કે જો વાસ્તવિક સમય 12:30 થયો હોય તો અરીસામાં પ્રતિબિંબમાં કેટલો સમય થયો હશે। હવે આપણે ટ્રીકમાં શું સમજેલા, અહીંયા એકવાર લખી દઉં છું। ટ્રીકમાં શું હતું કે જો આપણને ઘડિયાળ આપેલું હશે અને અહીંયા ટાઈમ હશે, કે તમને ટાઈમ આમ આપેલો છે, અને જો તમને 1 થી માંડીને 11 સુધીનો ટાઈમ આપેલો હશે તો આપણે શું કરવાનું હતું કે 11:60 થી બાદબાકી, અને જો 11 થી 1 ના વચ્ચેનો ટાઈમ હશે તો આપણે શું કરીશું, 23:60 વચ્ચે બાદબાકી કરીશું। હવે જોવાનું શું કે છે, 12:30, મતલબ કે શું 11 થી 1 ના વચ્ચેનો ટાઈમ છે, તો આપણે 23:60 માંથી બાદ કરી દઈશું। તો આપણે જોઈએ 23:60 માઇનસ કેટલા વાગ્યા છે, 12:30 થઈ છે, તો અહીંયા તો 30 વધશે, 60 માંથી 30 જશે, અને અહીંયા વાત કરીએ તો અહીંયા 11 વધે છે, એટલે કે અરીસામાં પ્રતિબિંબમાં આ સમય આપણને જોવા મળશે। અને ઓપ્શનમાં જોશું તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ। એક્ઝામ્પલ શું કહે છે કે જો અરીસામાં પ્રતિબિંબનો સમય 1:40 થઈ હોય તો વાસ્તવિક ઘડીમાં શું સમય હશે। હવે આપણે જે આગળના એક્ઝામ્પલ જોયા તેમાં શું હતું કે ઘડિયાળમાં ટાઈમ આપેલો હશે અને આપણને કીધું હતું કે અરીસામાં કેટલો ટાઈમ થયો હશે, અને અહીંયા કીધું છે કે અરીસામાં ટાઈમ આપેલો છે અને વાસ્તવિક ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે। તો અહીંયા મેથડ તો એક ને એક હતી, શું હતી કે 1 થી 11 વચ્ચેના ટાઈમમાં આપણે 11:60 માંથી બાદ કરીશું તો જવાબ મળશે, અને 11 થી 1 માં 23:60 માંથી બાદબાકી કરવાની। હવે અહીંયા 1:40 છે, તો આપણે 1 થી 11 ના વચ્ચેનો ટાઈમ છે, તો આપણે શું કરવાનું, 11:60 માઇનસ 1 અને 40 કરવાના છે, તો અહીંયા 20, અને અહીંયા જોશો તો અહીંયા 10, તો આપણે 10 અને 20 એ વાસ્તવિક સમય જોવા મળશે ઘડિયાળમાં, અને ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ। એક્ઝામ્પલ શું કહે છે કે જો અરીસામાં પ્રતિબિંબનો સમય 12:25 થઈ હોય તો વાસ્તવિક ઘડિયાળમાં શું હશે। હવે આપણને ખબર પડી ગઈ કે ઘડિયાળ આપેલું હોય અથવા અરીસામાં પ્રતિબિંબ, ટ્રીક તો એકને એક જ ઇસ્તેમાલ કરવાની છે। શું કીધું છે, 12:25, એક તમે આ રેન્જની વાત કરે છે, તો આપણે શું કરવાનું, 23:60 માંથી બાદબાકી, તો 23:60 માઇનસ 12:25 બરાબર। તો અહીંયા બાદબાકી કરશું એટલે કે અહીંયા આપણને 35 જોવા મળશે, અને 23 માંથી 12 એટલે કે અહીંયા આપણને 11, એટલે કે 11 અને 35 એ વાસ્તવિક સમય ઘડિયાળમાં જોવા મળશે, અને ઓપ્શનમાં ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ। એક્ઝામ્પલ શું કહે છે કે જો અરીસામાં પ્રતિબિંબનો સમય 7:12 થઈ હોય તો વાસ્તવિક ઘડિયાળમાં શું સમય હશે। તો આપણને ખબર છે 7:12, તો આપણે આ રેન્જમાં વાત કરીએ છીએ, તો આપણે શું કરવાનું છે કે 11:60 માંથી આપણે 7 ને 12 બાદ કરી દેવાના છે, એટલે કે અહીંયા આપણને 48 વધશે અને અહીંયા 4, એટલે કે 4:48 એ ઘડિયાળમાં વાસ્તવિક સમય જોવા મળશે,
અને ઓપ્શનમાં ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે આપણે જોઈએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. અહીંયા શું હોય છે કે ઘણીક વાર પરીક્ષામાં તમને એમ કહેશે કે જો તમને 51 દર્પણ આપેલા હશે અને તમને ટાઈમ આપેલો હશે તો અહીંયા અરીસામાં કેટલો સમય થયો હશે, અને તમને પૂછે કે 10 દર્પણ 20 દર્પણ આપેલા હશે તો ક્યારે કેટલો ટાઈમ થયો હશે. તો આના માટે શું કોન્સેપ્ટ છે આપણે એકવાર સમજી લઈએ. તો અહીંયા જોઈએ તો અહીંયા આપણે 4 દર્પણ આપ્યું છે, એટલે કે અહીંયા એક અરીસો, અહીંયા બીજો અરીસો અને અહીંયા ત્રીજો અરીસો આપેલો છે. આપણે અહીંયા સમજી શકીએ છીએ. હવે અહીંયા જોશું કે આ ઘડિયાળમાં 3 વાગેલા છે, તો અરીસાની સામે જોશું તો આપણે આ ઉલટું થવાનું છે. આપણે આગળ સમજી ગયા છે તો અહીંયા આપણે લખી શકીએ છીએ અહીંયા આપણે 9 વાગી ગયા, એટલે કે અહીંયા તો આપણે સમજી ગયા. હવે આના પર જ આપણે અરીસો મૂકીએ તો આ પાછું ઉલટું થઈ જશે, એટલે કે શું થશે, પાછા 3 વાગી જશે, બરાબર છે. અને અહીંયા પાછો અરીસો મૂકીશું એટલે કે આપણે સમજી શકીએ છીએ કે આ અરીસો મૂકેલો છે, તો અહીં આપણે જોઈશું તો આપણને 9 વાગી જશે. એટલે કે આપણે એક વસ્તુ સમજ્યા કે જો અહીંયા એક વખત અરીસો મૂકીશું તો આપણને શું થાય છે કે આપણે સમય ચેન્જ થાય છે, પરંતુ બીજો અરીસો પાછો મૂકીશું તો શું થાય છે, જે ઘડિયાળનો સમય હતો એનો એ પાછો મળી જાય છે. એટલે કે અહીંયા આપણે સમજીએ કે જો એકી સંખ્યામાં દર્પણ હશે તો આપણે શું કરવાનું કે આપણે ટ્રીકનો ઇસ્તેમાલ કરવાનો, એટલે કે અરીસામાં જે પ્રતિબિંબ હશે તે આપણે જોઈશું. અને જો બેકી સંખ્યામાં હશે તો બેકી સંખ્યામાં દર્પણની સંખ્યા હશે તો ઘડિયાળમાં જેટલા વાગેલા છે તેનો તે જ સમય જોવા મળશે, બરાબર છે. અહીં આપણે સમજીએ કે 4 અને 40 થઈ છે, બરાબર છે, અને ટોટલ 51 દર્પણ આગળ મૂકેલા છે. અને તમને ક્વેશ્ચન કહે છે કે અહીંયા આપણને શું જોવા મળશે, તો આપણે શું કરવાનું, જોવાનું 51 એકી સંખ્યા છે કે બેકી, આપણને ખબર છે એકી છે, તો આપણે શું કરવાનું, ટ્રીકનો ઇસ્તેમાલ કરીશું. હવે આપણને ખબર છે 4 અને 40, તો આપણને ખબર છે આપણે 11 માંથી 4 અને 40 ને બાદ કરવાની છે, તો અહીંયા આપણને 20 અને 7, એટલે કે ઘડિયાળમાં અરીસામાં 7 અને 20 નો ટાઈમ જોવા મળશે. પરંતુ આનો આ ક્વેશ્ચન છે 4 અને 40 થઈ છે અને તમને એમ પૂછી લીધું કે 10 દર્પણ મૂકેલા છે, તો શું કરવાનું, અહીંયા શું લખ્યું, બેકી સંખ્યામાં દર્પણ હશે તો ઘડિયાળમાં જેનો જે સમય છે તે જ બતાવશે, તો અહીંયા પણ આપણને 4 અને 40 નો સમય જ જોવા મળશે. હવે આપણે રિઝનિંગની પ્લેલિસ્ટ બનાવી, એટલે કે આમાં આપણે આ ટ્રીકના મદદથી ઘણા એક્ઝામ્પલ જોવાના છે. તો અહીંયા આપણે જોઈ ગયા કે આપણે કઈ રીતની મદદથી અરીસામાં એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ. અને જો તમને આ વિડીયો ગમે હોય, આ વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલ વીવી મેથ્સ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.